परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु श्री अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाई जीना पंचम कुमार श्री रघुनाथ जीना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनिल अने अटंका भक्तोना गुणचरित्रवाळुं पुस्तक श्री गुणमाल भक्तमाल मने वांचवानी अने रसपान करावानी आज्ञा आपशो जी। बोलो श्री गोपाल लाल की जय। श्री गोपाल की जय। श्री जमनेश महाप्रभु की जय। श्री लाल जी महाराज की जय। श्री यमुना महारानी की जय। पंच भगवदियों की जय। वैष्णव છે 48માં નાથા જોશી। પહેલા સાખી આપી છે અમરાપુર ઓછવ भयो અશ્વિની 14 तुष्टि जन जब श्रवण पाए आए मिले अनेक सबे और सामान सूर्य तुहन की शयूठ भई अचानक कोश भये बहु बिरखा तब बूठ बहु बिरखा तब बूठ हे प्रबल पूर प्रवाह पर सरोवर शुभ भराय गावत नावत पावत नाथ एहो निधि प्राय नाथ एहो निधि प्राय। भावार्थ कहता कहे छे कि नाथाभाई जोशी आमरण गाम निवासी औदिच्य ब्राह्मण हता અને પોતે મહાન ભગવતી હતા। એટલે નાથાભાઈ જોશી જે છે એ આમરણ ગામ જે છે અમરાપુરી ત્યાં રહે છે અને ઔદિચ્ય બ્રાહ્મણ છે અને પોતે મહાન ભગવતી વૈષ્ણવ હતા। જ્યાં જ્યાં ખેલ મનોરથ મંડપ હોય ત્યાં પોતે અચૂક જતા। તેથી પોતાને પણ મંડપ કરવાની ઈચ્છા હતી। હવે કહીએ ને કે જેવો સંગ તેવો રંગ, એટલે વારે ઘડીએ દરેક ખેલ મનોરથ જ્યાં પણ હોય ત્યાં પોતે પહોંચી જતા અને એટલા માટે મનમાં હંમેશા એક અભિલાષા રહેતી કે મારે પણ આંગણે મંડપ કરવો છે, એવી ઈચ્છા થઈ અને ઘણા જ ભાવપૂર્વક મંડપ પણ કર્યો। તેમાં અચાનક જળ થઈ રહ્યું, ગામમાં ક્યાંય મળે નહીં। શ્રી ઠાકોરજીએ એ ગામ અમરાપુરમાં વગર ઋતુએ ઉનાળામાં વરસાદ વરસાવ્યો। એટલે મનમાં મનોરથ થયો મંડપ કરવો છે, મંડપ આંગણે કર્યો, સર્વસ્વ સુવિધા કરી, પણ એ સમયે જળ ખૂટી પડ્યું અને પ્રભુએ એમના મનોરથ જાણે પૂર્યા અને વગર ઋતુએ ઉનાળાની અંદર તડકાની અંદર પ્રભુએ ત્યાં વાદળછાયું વાતાવરણ કરી અને ભરપૂર વરસાદ વરસાવ્યો। તેથી સરોવર કૂવા વગેરે ગામના તમામ જળાશયો જે છે એ જળથી ભરાઈ ગયા અને વૈષ્ણવો તો ગાય પાતલ પાઈ, ગાય એટલે કીર્તન કરી પાતલ પાઈને ખૂબ આનંદમગ્ન બની ગયા। આવી રીતે ઉત્તમ મંડપ આ નાથાભાઈ જોશીએ કર્યો। મરાઠી સાંખી આપી છે અહીંયા। ભીડ ભક્તની હરે બુદરજી ભીડ ભક્તની હરે અચાનક સહાય કરે બુદરજી સહાય અચાનક કરે કાલી ઘેલી વિનતી વાલો ध्याने सत्वर धरे बुदरजी भीड़ भक्तनी हरे बुदरजी भीड़ भक्तनी हरे गाय सदा गुण देयवनी माँ भाग्यवंत ए करे भीड़ भक्तनी हरे बुदरजी भीड़ भक्तनी हरे। भावार्थ कहता કહે છે
કે પ્રભુ પોતાના ભક્તની ભીડ તુરંત જ હરી લે છે. કે પ્રભુએ આપણને જ્યારે નામ નિવેદન આપ્યું ત્યારે હંમેશા એ નામ નિવેદન ઉપર પ્રભુ ઉપર જો તમને અડગતા હોય ને, દ્રઢતા હોય, તો પ્રભુ હંમેશા તમારી જે મુશ્કેલીઓ છે એને પણ વારમાં દૂર કરી દે છે. તમારા કરતાં એને તમારી વધારે ચિંતા છે અને ઓચિંતા જ પ્રભુ સહાય કરે છે. જ્યાં ક્યાંય પણ આશ ન હોય એવા સમયે પ્રભુ એવા રસ્તેથી તમારી સહાય કરે છે. કાલી ઘેલી પોતાના જનની વિનતી વાલો ધ્યાનમાં લઈએ છે. એટલે આપણે ગમે તેવા ભાવથી, ગમે તેવી સગવડ, આપણા પ્રભુએ પહેલેથી જ કહ્યું કે તમે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી જે સગવડ છે એ પ્રમાણે સેવા કરો. હું એ બધી સેવાનો અંગીકાર કરું છું. મતલબ કાલા ઘેલા જેવી રીતે પણ આપણે સેવા કરીએ ને, પ્રભુ હંમેશા એ વિનંતીઓ સર્વસ્વ સાંભળે છે. બસ આપણને મનમાં દ્રઢતા હોવી જોઈએ કે હું સેવા કરતી વખતે પ્રભુ સાથે જે મનમાં વાત કરું છું ને, જે પણ મારા મગજમાં વિચાર ચાલે છે, એ સર્વસ્વ વિચાર પ્રભુ મારા સાંભળી રહ્યા છે. તો એટલા માટે એવા જ વિચાર કરવાની, એવું જ ધ્યાન રાખવું. અને અહીંયા પ્રભુ આ પદ દ્વારા એ જ સમજાવે છે. અહીંયા વૈષ્ણવ જે છે કે આ ભૂતળ ઉપર અવતરીને જે સદાય એના જ ગુણ ગાય. શું છે અગત્યનું? સદાય. આ શબ્દ બહુ અગત્યનો છે કે સદાય તમે એના જ ગુણ ગાઓ. માત્ર તમને એનો જ ભર હોય, માત્ર તમને એનો જ આશ્રય હોય, ત્યારે તમે ખરા ભાગ્યવંત છો. અને પછી તમારે આ લૌકિકની કે આ કલિકાળની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સદાય એ એના ભક્તની ભીડ એ જાતે જ દૂર કરે છે. એને તમારા કરતાં વધારે તમારી ચિંતા છે. હવે નાથાભાઈ જોશીનો જે પ્રસંગ છે એ શરૂ થાય છે. પ્રસંગ શરૂઆતમાં કહેતા કહે છે કે નાથા જોશી જે છે એ નામે ઔદિત્ય બ્રાહ્મણ વૈષ્ણવ છે. એટલે પોતે ઔદિત્ય બ્રાહ્મણ વૈષ્ણવ છે. અમરાપુરમાં રહેતા હતા. શ્રી ઠાકોરજી ઉપર પૂર્ણ ભાવ હતો, અત્યંત શ્રદ્ધા, દ્રઢતા પણ મનમાં આવી. ઘરમાં દરેક રીતે સુખી, અને પ્રભુએ એટલા માટે અનેક રીતે સુખી પણ હતા. પ્રભુએ ખૂબ કૃપા કરી હતી, અત્યંત રીતે દરેક રીતે સુખી. નાત જાતમાં પણ ઘણું જ સારું એવું માને. એટલે કે ઘરમાં સારા રૂપિયા પૈસાવાળા તો ખરા જ, પણ એની સાથે નાત જાતમાં પણ ઘણું એવું માન. અને તેમને શ્રી ગોપેન્દ્રજીએ સેવા પધરાવી આપી હતી. પ્રભુશ્રીનું નામ નિવેદન લીધું હતું અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ તેમને સેવા પધરાવી આપી હતી. પોતે હંમેશા કીર્તન ભગવદ્ ગુષ્ટ કરી આનંદ લેતા. એટલે કે સર્વસ્વ જગ્યાએ સુખ, અને એવા સમયે પણ હંમેશા સેવા કરતા અને હંમેશા કીર્તન કરતા, ભગવદ્ ગુષ્ટ કરીને આનંદ લેતા. આ બહુ અગત્યનું છે. માણસને છે ને દુઃખમાં હંમેશા પ્રભુ યાદ આવે, પણ જ્યારે સુખ હોય ને તો એ સુખના સમયે માણસ શું થઈ જાય છે? ભૂલી જાય છે. હું એક અહીંયા દ્રષ્ટાંત આપવા માંગુ છું કે આપણે હંમેશા માણસ હોય ને, જીવ હોય ને, કલિકાળમાં, લૌકિકમાં એવો ફસાઈ જાય છે. દરેક વારે અઠવાડિયામાં 2 થી 3 વાર, ત્યાં તો મેરેજની સિઝન છે ને, તમે જુઓ ને તો લૌકિક આ પ્રસંગ છે, ઓલો પ્રસંગ છે, અહીંયા જવાનો છે, અહીંયા વ્યવહાર છે, એમ માણસ હંમેશા એ વ્યવહારોમાં પડ્યો રહે છે અને પ્રભુના ભજનનો જે સમય છે ને એને મળતો નથી. ત્યારે માણસ હંમેશા મનમાં વિચાર કરે કશો વાંધો નહીં, હજી તો સેવાનો સમય થયો નથી. આપણે એમ કહીએ ને કે મનમાં એવો વિચાર આવે કશું વાંધો નહીં, હજી તો બહુ ટાઈમ છે, હજી તો ઘણો ટાઈમ છે, હું ત્યારે સેવા કરીશ. પ્રભુના એવા લૌકિકના વિચારમાં ભરાઈને એવું વિચારે પ્રભુની જે સેવા જે છે, પ્રભુના જે કામ છે એને પાછા ઠેલોતો જાય છે. ત્યારે આપણે એટલું વિચારીએ કે પ્રભુની સેવા કરીએ છીએ, પ્રભુ સામે બેઠા છે, અને છતાં પણ આવા સમયે આપણને લૌકિકના વિચાર આવે છે, તો પછી જ્યારે આપણે દવાખાનામાં હોઈશું, શ્વાસ અટકતો હશે, બાટલા ચડતા હશે, ચારે બાજુ નસોમાં સોય ભોંકાવેલી હશે અને અત્યંત પીડા હશે, તો એવા સમયે ક્યાંથી પ્રભુનું નામ યાદ આવશે? આપણે વિચારવા જેવું છે ને કે અત્યારે અત્યંત સુખી છીએ, પ્રભુ સામે બિરાજે છે, પ્રત્યક્ષ છે, અને છતાં આપણે લૌકિકમાં ભરાઈ અને પ્રભુનું નામ નથી લઈ શકતા, તો પછી એ અણીના વખતે પ્રભુનું નામ ક્યાંથી યાદ આવશે? કારણ કે એ વખતે તો પ્રભુ સામે પણ નથી ને. ત્યારે એ વખતે તમને તમારી પીડા અને દવાઓ જે છે મોઢામાં એ જ યાદ આવશે, ત્યારે પ્રભુનું નામ યાદ નહીં આવે. તો એના માટે શું અગત્યનું છે? અગત્યનું એ છે કે હંમેશા પ્રભુનું નામ તમારા જીભને એવી ટેવ પાડો કે વારંવાર એ નામ એવી ટેવ પડી ગઈ હોય કે તમારે એને કહેવું પણ ન પડે, અને એ જીભ એ નામ વિસરે જ નહીં. એ નામને, જીભને એવી ટેવ પડી હોય પ્રભુના નામની કે એ જીભ આપમેળે જ એ નામ લેવા લાગે. આપણે 2 દિવસ પહેલાં ચૈતાલીબેને જ્યારે વાત કરી પંચ ભગવદીઓના કારણની, તેમણે કહ્યું ને કે કોઈ 2 વ્યક્તિઓના કારણ રાખો. આજે આપણે વચનામૃતમાં પણ એવું જ આવ્યું કે પ્રભુશ્રીએ આપણને ભગવદીનું કારણ રહ્યું છે.
તો આપણે માત્ર એ 2 ભગવતી, ભલે 2 ના આવડે તો 1 ભગવતી, એ ભગવતીનું નામ ના આવે તો આ કલિકાળના જે સત્સંગી હોય જેના ઉપર તમને ભર હોય એ સત્સંગીનું નામ તમે લો ને અને જીભને એની ટેવ પાડો ને તો પણ અણીના વખતે તમને ક્યારેય પણ પ્રભુને વિસરવા નહીં દે. અને અહીંયા જે આ નાથા જોશી જે છે એ એવા જ ભગવતી છે અને એ હંમેશા સુખના સમયમાં, દુઃખની વાત તો છોડો, પણ આ હંમેશા પ્રભુએ ચારે બાજુ સુખ આપ્યું છે. નાત જાતમાં સુખ છે, પૈસામાં ધનનું સુખ છે, ઘરમાં સુખ છે, અને છતાં પણ પ્રભુનું નામ નથી વિસર્યા. એ સુખની અંદર એ લૌકિકમાં નથી ભરાયા, પણ અલૌકિકમાં માં સંગીમાં ગયા છે. હંમેશા કોઈ પણ સ્થળે કેવી પણ પરિસ્થિતિ હોય, પણ જો ખબર પડે કે અહીંયા મંડપ છે કે અહીંયા ખેલ મનોરથ છે તો હંમેશા એવા સ્થળે ત્યાં પહોંચી જતા અને પ્રભુ શ્રીના ભગવદ્ ગુષ્ટમાં જ એ આનંદ અનુભવતા. તેની સાથે સાથે પોતે શું કરતા તો પોતાનાથી બને તેટલી સેવા ટહેલ પણ કરતા અને વૈષ્ણવ કેમ કરીને સુખી થાય એવી સગવડ કરતા. એટલે પોતે બીજાના ખેલ મનોરથમાં જતા ત્યાં ખૂબ સેવા ટહેલ કરતા અને પોતે શું કરતા, વૈષ્ણવ જે પધાર્યું છે આંગણે એ વૈષ્ણવ જે છે એને કઈ રીતે સુખ પહોંચે એવી સગવડ બધી કરી આપતા. વળી રસોઈ કરવા પણ પોતે જાતે પરિશ્રમ લેતા. એટલે ઠાકોરજીની રસોઈ જે છે, વૈષ્ણવો માટેની જે રસોઈ છે એ રસોઈ પણ પોતે જાતે કરતા, એ જાતે પરિશ્રમ લેતા. એટલી સેવા એમના મનમાં દ્રઢતા હતી પ્રભુની કે ભગવદીઓની સેવાથી પ્રભુની પ્રાપ્તિ સત્વરે થાય. અને એટલા માટે એ આ વૈષ્ણવોના સુખ સગવડને જોતા અને પ્રભુની ભગવદ્ ગુષ્ટ સદા કરતા. એવી રીતે અનેક મંડપમાં દર્શન સેવા કરતા અને ઘણા કૃતાર્થ પણ થયા હતા. અને પોતાને પણ હવે મનમાં ઈચ્છા થઈ, એટલે કે દરેક ત્યાં મનોરથમાં મંડપમાં જાય, આનંદથી જોવે, સર્વસ્વ સેવા કરે અને પ્રભુને કેવા લોકો લાડ લડાવે છે, વૈષ્ણવો કેવા લાડ લડાવે છે એ સર્વસ્વ જોવે એટલે મનમાં પોતાને પણ એમ થાય કે મારે પણ શું કરવો છે, મંડપ કરવો છે. મનમાં ઈચ્છા થઈ કે એક મંડપ ઘર આંગણે કરું તો ઠીક, પણ આ બધા મંડપના દર્શન કર્યા એનાથી પણ અધિક કર્યું તો જ મારા મનને સંતોષ થાય. એટલે કેવા ઉત્તમ વિચાર કે મનમાં એવું થયું કે પ્રભુને મારે લાડ લડાવવા છે, પણ શું થયું, મનમાં એમ થયું કે આટલા બધા મંડપ મનોરથમાં ગયો, હવે એનાથી પણ અધિક જો મારા આંગણે પ્રભુને લાડ લડાવું તો જ મને સંતોષ થાય. અને એવો વિચાર કરી પોતે તો પત્રિકા લખવા માટે વૈષ્ણવોને તેડાવ્યા અને પત્રિકા લખી. આસો સુધી 14ને મહાવદ ઓત્સવનો નિર્ધાર કરવામાં આવે. એટલે કે આસો સુધી 14 જે છે એ દિવસે મંડપનો ઓત્સવનો નિર્ધાર કરવામાં આવ્યો અને દેશ વિદેશ સર્વ સ્થળે અસંખ્ય પત્રિકાઓ લખવામાં આવી. એટલે કે દેશ વિદેશ બધા વૈષ્ણવોને અસંખ્ય પત્રિકાઓ આ નાથાભાઈએ લખી આપી. બધા વૈષ્ણવોને વિનંતી પત્રિકા મનોહાર વિનંતી કરી કે રાજ મારા ઘરે મંડપ છે તો સર્વ વૈષ્ણવ વહેલાસર પધારો. અને ભાવભર્યું આમંત્રણ સાંભળી ને 13ને દિવસે અસંખ્ય વૈષ્ણવો પધારવા લાગે. જે કોઈ કાને વાત સાંભળે કે અમરાપુરી નાથાભાઈને ત્યાં મંડપ છે કે તુરંત જ ચાલી નીકળે, કારણ કે હંમેશા દરેક વૈષ્ણવને ત્યાં પોતે મંડપ ખેલ મનોરથમાં અત્યંત જતા અને સેવાભાવ પણ કરતા. એટલે બધા વૈષ્ણવો જે છે એમને આ નાથાભાઈ ઉપર અત્યંત સ્નેહ. અને એટલા માટે જ્યારે ખબર પડે કે અમરાપુરીવાળા જે આ નાથાભાઈ છે એમને ત્યાં મંડપ છે તો સર્વસ્વ વૈષ્ણવ તરત જ ત્યાં મંડપમાં આવવા માટે ચાલી નીકળે. આવી રીતે ઘણું જ અસંખ્ય વૈષ્ણવ ત્યાં પધારે. નાથાભાઈએ પણ પૂર્ણ સ્નેહથી ઘણી જ સારી રીતે સગવડ કરી. મનમાં ભાવ છે ને કે પ્રભુને અત્યંત લાડ લડાવવા છે અને એટલા માટે સગવડ પણ બધા વૈષ્ણવોને સુંદર રીતે આરામ મળે, સુખ મળે એવી રીતે કરી. અને સાંજે 13ના દિવસે સામયે લઈ ગયા, પાદરે સામયું લઈને ગયા. વૈષ્ણવો જે છે એમના માટે સામયું કરવામાં આવ્યું. પ્રભુશ્રીના સામૈયા તૈયાર કર્યા છે અને કીર્તનની ધૂન મચાવી. એ ધૂમ મચાવતા મચાવતા એ પાદરે ગયા છે સામયું લઈને. આપણે એમ કહીએ ને, પ્રભુજી પધાર્યા રે મારે આજ, કનક કળશ શિર પર લીએ, કનક કળશ શિર પર લીએ, વાલા સમયે સગળો સમા જરે મારે આજ, પ્રભુજી પધાર્યા રે મારે આજ.
એટલે હૈયામાં હરખ મારતો નથી. સર્વ વૈષ્ણવ છે એ ધોળ કીર્તન ગાતા ગાતા પાદર સુધી કળશ માથે બિરાજે છે અને ગાતા ગાતા પાદર સુધી પહોંચ્યા છે. અહીંયા હરિગીત આપેલું છે, હું આ જ રાગમાં લઉં છું. મીઠા જળો પાયા બહુ રે પહેરામણી કીધી પછી આજ મારે આજ પ્રભુજી પધાર્યા રે મારે આ જવળી તેલ તિલક સર્વની સંગાથે કીધા સ્નેહથી આજ મારે આજ પ્રભુજી પધાર્યા રે મારે આજ. મનમાં કેવો ઉત્તમ ભાવ છે અને એટલા માટે વૈષ્ણવોને ત્યાં આગળ સરસ મીઠા જળ સુગંધથી ભરેલા શીતળ જે છે એ શીતળ જળ મીઠા જળ એ વૈષ્ણવોને લેવડાવે છે અને તેની સાથે સાથે એ મંડળીમાં કીર્તન ગાય છે અને પછી તેલ તિલક કરે છે, માળા પહેરામણી કરે છે. સર્વે વૈષ્ણવોને ગળે હળે મળે છે. હા, વિનંતી કરી સહુ વૈષ્ણવોને પધારવા પૂરની મહી મારે આજ પ્રભુજી પધાર્યા રે મારે આજ લઈ સાજ સર્વ સમાજ ગાતા મંડપે પહોંચ્યા તહી મારે આજ પ્રભુજી પધાર્યા રે મારે આજ. એટલે તેલ તિલક કર્યા છે સર્વ વૈષ્ણવો સાથે અને હળ્યા મળ્યા છે અને બધાને વિનંતી કરે છે હવે કે રાજ હવે એ મંડપ સ્થળે ગામમાં પધારો. અને પછી બધા વૈષ્ણવ જો જૂથ છે એ સાજ સમાજ કીર્તન કરતા કરતા અને આનંદ લૂંટતા લૂંટતા એ મંડપમાં પધાર્યા. ગીતી આપેલી છે અહીંયા. કરી કીર્તન બહુવારે પ્રસાદ લીધા મળી તહી હારે સહુ કોઈ મનમાં ધારે આનંદ અનુપમ લીધા ત્યારે કરી કીર્તન બહુવારે. એટલે સૌએ સાથે મળીને ખૂબ ખૂબ મંડપ સ્થળે કીર્તન કર્યા અને પછી બધાએ સર્વે સાથે મળીને પ્રસાદ લીધો. સૌના મનમાં એમ જ છે કે આજે તો કોઈ અલૌકિક આનંદ થાય છે. ભાવ ઉત્તમ છે ને, જ્યારે એ ઘરધણી જે હોય મનોરથ ધણી એના ભાવ ઉત્તમ હોય ને માત્ર મનમાં પ્રભુના સુખનો અને વૈષ્ણવના સુખનો વિચાર હોય ને તો ત્યારે ત્યાં આગળનો આનંદ જ કંઈક અલૌકિક હોય. અને અહીંયા નાથાભાઈને ત્યાં પણ બધા વૈષ્ણવોને મનમાં એમ જ થાય છે કે આજે તો કંઈક અલૌકિક આનંદ થઈ રહ્યો છે. સૌ ખુશી ખુશી બની ગયા છે. એમ કહે ને, આજ આનંદ ભયો એ નગરી. એટલે જાણે આખા નગરમાં એ આનંદ છવાઈ રહ્યો છે. પ્રભુ પધાર્યા છે, વૈષ્ણવ એના લાડીલા પધાર્યા છે, સર્વ કોઈ ખુશ ખુશ થઈ રહ્યા છે. ઘણું જ મોડું થઈ ગયું છે પણ કેટલો વખત થયો તેનું કોઈ ભાન નથી. એટલે કે આનંદમાં એવા મશગુલ બની ગયા છે, એવા મગ્ન થઈ ગયા છે કે કોઈને ભાન નથી કે કેટલો વખત થયો છે. બહુ જ મોડું થઈ ગયું. સર્વે તો હવે થાક્યા પાક્યા અને સૂરવાની તૈયારી કરી નિંદ્રાને આધીન બની ગયા. એટલે આટલા આનંદમાં તરબોળ હતા, પ્રભુના નામ લીધા, સર્વે વૈષ્ણવોને હળ્યા મળ્યા અને આનંદથી પ્રસાદ લીધા, કીર્તન કર્યા, નાચ ગાન કર્યા. આવી રીતે અત્યંત આનંદ લીધું ને અને એટલા માટે હવે થાક્યા અને એટલા માટે સર્વએ આનંદને હૃદયમાં લઈ અને સૂતા અને જેવા સૂતા એવા નિંદ્રાને આધીન થઈ ગયા. નાથાભાઈ વહેલા ઉઠી પ્રસાદ લઈને લેવાને અવેર ન થાય તે માટે સર્વેને જુદી જુદી સેવા સોંપી દીધી. નાથાભાઈના મનમાં પણ હરખ છે, આનંદ છે, વહેલા ઉઠી ગયા છે, બધા વૈષ્ણવોના સુખનો વિચાર છે અને એટલા માટે પ્રસાદી સવારમાં લેવામાં કોઈને અવેર ન થાય અને એટલા માટે બધા જુદા જુદા જે વૈષ્ણવો જે છે, સંગી વૈષ્ણવો, એમને અલગ અલગ સેવા એમણે સોંપી દીધી છે. બધી સગવડને વ્યવસ્થા કરી દીધી છે. સહુ પોતપોતાના કામમાં મશગુલ બની ગયા અને જે વૈષ્ણવોને સેવા સોંપવામાં આવી છે એ સર્વ વૈષ્ણવ પણ કામમાં મશગુલ બની ગયા. કેટલીક સ્ત્રીઓ નાહી ધોઈ
જળ ભરવા માટે કૂએ જવા લાગી. એટલે કે હવે નાહી ધોઈ અને સ્ત્રીઓ પણ જળ ભરવા માટે, કારણ કે મંડપ મહોત્સવ છે, બધા વૈષ્ણવ હજી સૂતા છે, ઉઠે પછી જળની જરૂર પડશે અને એટલા માટે એ જળ ભરવા માટે કૂએ જવા લાગી. તે ગામને પાદર ફક્ત એક જ કૂવો હતો. એટલે કે આ ગામ જે અમરાપુર છે ત્યાં આગળ માત્ર એક જ કૂવો છે ગામને પાદરે. તો એ કૂએ જળ ભરવા માટે આ બધી સ્ત્રીઓ જાય છે. સ્ત્રીઓ જળ ભરવા વાસણ કૂવામાં નાખે ત્યાં તો થોડુંક જળ આવ્યું. એટલે કે સ્ત્રીઓએ ઘડો જે કૂવામાં નાખ્યો એ બહાર કાઢ્યો ઘડો, પણ એમાં થોડુંક એવું જળ આવ્યું. એટલે કે અડધો ઘડો તો માંડ ભરાયો અને એટલા માટે વિચાર કર્યો કે આટલું જળ જો ઘડામાં આવશે તો આવી રીતે તો ક્યારે જળ ભરી શકીશું, કારણ કે અસંખ્ય વૈષ્ણવ પધાર્યું છે, બધાના સુખનો વિચાર કરવાનો છે, જળ પણ એટલા પ્રમાણમાં જોઈએ ને. તો એટલા માટે આવી રીતે અડધો ઘડો ભરાય તો કઈ રીતે જળને એટલું બધું ભરી શકાશે, એવી મનમાં શંકા થવા લાગી. અને એટલા માટે સ્ત્રીઓએ નીચે વળી અને કૂવામાં જોવાનો પ્રયત્ન કર્યો કે કેટલું જળ છે. કૂવામાં જોયું તો ફક્ત એક ખાડામાં થોડું જળ છે અને તેથી નાથા જોશીને બોલાવીને કહ્યું. એટલે શું થયું, કૂવામાં જુએ છે વાંકા વળીને તો જળ માત્ર એક ખાડામાં, એ ખાબોચિયા જેટલું જળ છે, બીજું જળ જ નથી. અને આવું જોઈને ગભરાયા અને નાથાભાઈને તુરંત જ ત્યાં બોલાવ્યા અને બધી સર્વસ્વ વાત કરી. આપણે અધૂરો પ્રસંગ જોઈ ગયા. તો એ પ્રસંગના અનુસંધાન માટે હું અહીંયા, આપણને સર્વને ખબર છે કે લાલવડ રાયજીનું જ્યારે પ્રાગટ્ય થયું તો એના પહેલાંનો પૂર્વનો પ્રસંગ, એના અનુસંધાન માટે હું અહીંયા એ લેવા માંગુ છું. અધૂરો પ્રસંગ લઉં છું, આખો નથી લેતી. પુસ્તક છે જયશ્રી ગોપાલનો અંક છે સ્મૃતિ અંક છે, ગોલોકવાસી કાનદાસ લક્ષ્મણદાસ કાંકરેજા એમના મંગલ મનોરથ વખતે આ અંક જે છે એ વહેંચવામાં આવેલો. એટલે અને જીતેન્દ્રભાઈ કાનજીભાઈ બુચ એ એના સંપાદક છે, એમણે આ પોથી પધરાવેલી છે, એમના દ્વારા સંપાદિત કરવામાં આવી છે. એમાં આ પ્રસંગ આપેલો છે, 15મા નંબરના પેજ ઉપર છે. તો એ પ્રસંગ તો આખો છે, આપણે સર્વ જાણે છે, એટલે હું આખો પ્રસંગ નહીં લઉં, પણ મારે જેટલું અનુસંધાન છે એ હું લઉં છું. પેજ નંબર છે 21 ઉપર. એ ચોપાઈ આપેલી છે, તો એ ચોપાઈથી હું લેવાનું શરૂ કરું છું. એ હા 1727 માહી વિચર્યા પ્રદેશ ગોપેન્દ્ર અહીં, કર્યા સેવક બહુવિધ જાહી, ઈચ્છા પૂરી અનેક ત્યાહી, જૂનાગઢમાં કીધો નિવાસ, દ્વારકાદાસ તણાયવાસ, કરે સન્માન બહુવિધ દાસ, જય મરી છે પ્રિય શ્રી નિવાસ. એટલે કહે છે કે પ્રભુ 1727ની સાલમાં શ્રી ગોપેન્દ્રજી મહારાજ જે છે એ પરદેશ પધાર્યા અને અનેક જણને સેવક કર્યા અને તેમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પછી તેઓ જૂનાગઢ પધાર્યા. અહીંયા દ્વારકાદાસ વૈષ્ણવ જે છે, કાયસ્થ વૈષ્ણવ, એમને ત્યાં તેમણે ઉતારો કર્યો અને દ્વારકાદાસ પણ એવા જ અનિન અને અટંકા વૈષ્ણવ, પ્રભુ ઉપર પૂર્ણ પ્રીતિ અને સ્નેહ. એથી દ્વારકાદાસ પણ ઘણું જ પ્રસન્ન થયા અને શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે અનેકવિધ સન્માન કરવા લાગ્યા. એટલે આગળ ડોશીમાની ઝૂંપડીનો પ્રસંગ આવે છે ને એ પછી અહીંયા દ્વારકાદાસ, જ્યારે પ્રભુ શ્રી પરદેશ કરે છે ત્યારે દ્વારકાદાસ જે છે એમના ઘરે બિરાજે છે અને દ્વારકાદાસે પ્રભુને જે પ્રમાણે સુખ થાય એ પ્રમાણે, એ એમના સુખ થાય એ પ્રમાણે દરેક વ્યવસ્થા તેઓ કરી દે છે. હવે દ્વારકાદાસના મનમાં વિચાર આવે છે, એ હા દેસાઈને આવ્યો ત્યાં વિચાર, હુંથી થાય સેવા નિર્ધાર, બીજા કોનાથી થાય સત્કાર, આવ્યો એવો ઉરે અહંકાર, અંતર જામીએ જાણી સહુ વાત, થયા ગર્વનાશક જગતાત, હણવા ગર્વને કરવા ખ્યાત, થયા તત્પર શ્રી દિવ્ય ગાત, થયા તત્પર શ્રી દિવ્ય ગાત. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે જૂનાગઢમાં દેસાઈ દ્વારકાદાસે ત્યાં 10 દિવસ બિરાજ્યા, પણ આ સમય ભગવદ ઈચ્છાથી. શું મહત્વનું છે અહીંયા? આ શબ્દ અગત્યનો છે કે શું શબ્દ છે?
ભગવદ ઈચ્છાથી, એટલે ભગવદ ઈચ્છાથી, પ્રભુની ઈચ્છાથી આજે દેસાઈ દ્વારકાદાસ જે અનિલ અને અટંકા સેવક છે એમના મનમાં એક વિચાર આવ્યો કે અહો હું તો જુનાગઢ ખાતે બહુ સારી સેવા કરું છું. શું મનમાં વિચાર આવ્યો કે હું જુનાગઢ ખાતે જે છે એમાં તો બહુ સારી સેવા કરું છું અને એની સાથે સાથે મારા જેવો જે સત્કાર છે એ બીજું કોણ કરી શકે. એટલે મનમાં શું થયો? અભિમાન આવ્યું, ગર્વ આવ્યો. પ્રભુની સેવા કરે છે, પ્રભુના લાડીલા સેવક, પણ પ્રભુની ઈચ્છાથી મનમાં આવ્યો, ગર્વ આવ્યો કે શું મારા જેવી સેવા, મારા જેવો સત્કાર બીજું કોણ કરી શકે. શ્રી ઠાકોરજીને આવા લાડ કોણ લડાવી શકે? અને એવો મનમાં અહંકાર આવ્યો. અને પ્રભુ તો અંતર્જામી છે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ મનની વાત જાણી લીધી અને તેનો ગર્વ હરવા માટે, એટલે કે એમના મનમાં જે અભિમાન છે એ અભિમાનને હરવા માટે અને એ રીતે પણ પોતાના ભક્તની ખ્યાતિ કરવા માટે, મતલબ આ પ્રસંગ દ્વારા એ પોતાના જે ભક્ત જે છે એ દ્વારકાદાસ એની ખ્યાતિ વધારવા માટે, કે બધાને એનું દ્રષ્ટાંત પૂરું પાડવા માટે, એની ખ્યાતિ વધારવા માટે પણ પોતે હવે શું કર્યું? એક લીલા કરી અને પોતે એ ઘરમાંથી જ્યાં એવો ભાવ એ દ્વારકાદાસના મનમાં આવ્યો કે તુરંત જ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ ઘરની બહાર ચાલવા લાગ્યા. પોતાનો જન્મોત્સવ ભિયાલ કરવો છે એવો સર્વ સમાજને કહ્યું. રસ્તામાં ચાલે છે, વૈષ્ણવ જે મળ્યા એ સમાજને કહ્યું, વૈષ્ણવને, કે પોતાનો એમનો જન્મોત્સવ જે છે એ પોતે ભિયાલ ઉજવશે અને ઓછવ કરવા માટે પોતે ભિયાલ પધાર્યા. માર્ગમાં વિઠ્ઠલદાસ મોદી મળે છે અને વૈષ્ણવે હાથ જોડીને કહ્યું કે પ્રભુ મારો મન મનોરથ પૂર્ણ કરો. અને ત્યારે આપ તો દીનદયાલ છો અને એટલા માટે એમને કહે છે કે તારો મનોરથ જો સાચો હોય અને તારી ઈચ્છા હોય તો એ સામાન લઈને તું બધું ભિયાળ પહોંચ અને ઓછવ તો અમે ભિયાલ જ કરીશું. આગળ પૂર્વની જે પ્રભુએ વાયા કાપેલું છે, પ્રભુએ જે વચન આપ્યું છે, વચનને પાળવું છે અને એમના મન મનોરથને પૂર્ણ કરવા છે. અહીંયા એવું કહેવાય કે પ્રભુ શ્રી ચાલતા એ વડાળના રસ્તે ચાલે છે. પ્રભુ તો શું છે? ભક્ત વત્સલ છે અને એટલા માટે આ ડોશીમાં જે છે એ ડોશીમાના મનના વિચારને, એમના મન મનોરથને પૂર્ણ કરવા માટે આ પ્રભુ જે છે, જે અનાથના નાથ, દીન દયાળુ, એ પોતાના ભક્તના મનોરથ પૂર્ણ કરવામાં ક્યારે ઢીલ કરે જ નહીં. અને એટલા માટે એ ડોશીના મનોરથ પૂર્ણ કરવા માટે અને દ્વારકાદાસના મનના અહંકારને, ગર્વને હણવા માટે પોતે તે મનોરથ એ ભિયાળ ગામે ઉજવે છે અને ડોશીમાને ઘરે પહોંચે છે. હું આટલું જ અનુસંધાન લઈશ અહીંયા આગળ. મારો જે પ્રસંગ છે, નાથાભાઈ જોશી એ પણ એવા જ ભગવદી વૈષ્ણવ છે. એ શું કરે છે? દરેક જગ્યાએ જે મન મનોરથ થાય, જે મંડપ થાય, મંડપમાં જાય છે, ત્યાં અત્યંત સેવા કરે છે. ખૂબ દીન છે, સારી નામના છે, પ્રભુની ભક્તિને ક્યારેય વિસર્યા નથી. મનમાં વિચાર થાય છે કે મારે પણ મંડપ કરવો છે, પણ આ વિચાર વખતે માત્ર સૂક્ષ્મ એવો ગર્વ મનમાં આવે છે અને મુખમાંથી નીકળે છે કે કોઈએ પણ આ મંડપમાં દર્શન કર્યા છે એનાથી કંઈક અધિક હું કરું, કંઈક અધિક બીજાથી કંઈક અધિક પ્રભુને લાડ લડાવું તો જ અમારા મનને સંતોષ થાય. શું કહ્યું? ભાવના બહુ ઉત્તમ છે, પ્રભુનો મંડપ કરવો છે, પૈસા જે છે પ્રભુના કાર્યમાં વાપરવા છે, દીન છે, અત્યાર સુધી વૈષ્ણવોની સેવા કરવી છે, પણ જાણે ભગવદ ઈચ્છા છે. અહીંયા નાથા જોશીને દ્વારા, દ્રષ્ટાંત દ્વારા પ્રભુ આપણને એ સમજાવવા માંગે છે કે એક સૂક્ષ્મ એવું પણ જો તમારા મનમાં ગર્વ થાય ને તો એ પ્રભુને નથી ગમતું. અને અહીંયા પણ આ નાથાભાઈના મનમાં ભાવ ઉત્તમ આવ્યો કે મંડપ કરવો છે, પણ શું થયું? બીજાની સરખામણીનો ગર્વ થયો કે મારા જેવો કોઈ પણ પ્રભુને લાડ ન લડાવે એવો ઉત્તમ હું મંડપ કરું તો જ મને સંતોષ થાય. અને આવી રીતે એમણે તો બધા વૈષ્ણવોને બોલાવ્યા, પ્રભુના લાડીલાઓને અત્યંત સન્માન કર્યું, સામૈયા કર્યા અને ખૂબ લાડથી જાણે બધાને એટલો આનંદ પણ આવવા લાગ્યો. સામૈયામાં બધાને એવું થયું કે જાણે અહીંયા તો અલૌકિક આનંદ છે, બધા ખુશી ખુશી થઈ ગયા, ચારો તરફ એવું ઉત્તમ વાતાવરણ છે. અને સામૈયાનો દિવસ પૂર્ણ થયો અને બીજા દિવસની સવાર અને મધખેલનો દિવસ, અને એ દિવસે એ વહેલા ઉઠી ગયા અને બધા વૈષ્ણવોને અલગ અલગ કામ સોંપ્યા છે. સ્ત્રીઓ છે જળ ભરવા ગઈ. હવે કૂવો ત્યાં એક જ છે અને કૂવામાં જળ જોયું તો એ માત્ર થોડું એવું, ખાડામાં થોડું એવું જળ છે અને વૈષ્ણવ તો કેટલા છે? અસંખ્ય વૈષ્ણવ છે અને જળ વગર શું થઈ શકે? બાજુના ગામમાંથી જળ લાવે તો પણ કેટલું લાવી શકાય? અને એટલા માટે મનમાં મૂંઝવણ થવા લાગી સ્ત્રીઓને અને તેઓ નાથાભાઈને બોલાવી અને સર્વ વાત કરે છે. આપણે ત્યાં સુધી આ પ્રસંગ જોઈ ગયા. હવે એનાથી હું આગળ લઉં છું. પહેલાં ગીતિ આપેલી છે, પેજ નંબર છે 99 અને છેલ્લેથી બીજો પેરેગ્રાફ.
એ હા કૂપમહી જોયું જળ, દીઠું ત્યાં એક ખાડામાં હે, બાકી કંકર ભાસે પાત્ર, ભરાય શી રીતે ત્યાં હે, ભરાય શી રીતે ત્યાં હે. એટલે નાથાભાઈએ પણ આવીને કૂવામાં જોયું અને જુએ તો એક ખાડામાં થોડુંક જ જળ દીઠું, બીજા બધા તો કાંકરા દેખાય, તેથી પોતે ગભરાયા. એટલે મનમાં જ્યારે જળ જુએ છે કૂવામાં તો થોડુંક જ જળ છે, ચારે બાજુ કાંકરા છે, જળ જ નથી કૂવામાં. અને પોતે તો વિચાર કર્યો કે હવે આમાં મારી લાજ ક્યાંથી રહેશે. આ ગામમાં કૂવો આ એક જ છે, કોઈ દિવસ જળ ખૂટતું નથી. શું કહ્યું? આજ સુધી ક્યારેય પણ એ જળ ખોટ્યું નથી. આ વાક્ય ઉપરથી આપણને ખબર કરે કે પ્રભુ માત્ર અહીંયા લીલા કરી છે ને ભક્તને એ ગર્વને હણવા માટે અને એ ભક્તને આ દ્રષ્ટાંત દ્વારા આપણને લોકોને સમજાવવા માટે. આ જે પણ કંઈ થયું છે એ ભગવત ઈચ્છાથી થયું છે. એટલે નાથાભાઈ તો મનમાં વિચારે છે આ ગામમાં કૂવો છે, આજ સુધી ક્યારેય પણ જળ ખૂટ્યું નથી, પણ આ કૂવામાં અચાનક જ જળ થઈ રહ્યું. હવે શું કરવું? હવે પરિસ્થિતિ તો ઊભી થઈ, જળ વગર શું કરવું? સર્વે વૈષ્ણવો નાશે દોષે ક્યાંથી? એટલે કે બધાને અસંખ્ય વૈષ્ણવ છે, હજી તો ઉઠ્યા નથી, ઉઠશે પછી નાશે દોષે ક્યાંથી? આ જળ લીધા સિવાય ચાલે પણ કેમ? એટલે કે નાવા ધોવાનું તો સાઈડમાં રહ્યું, પણ પાણી પીધા વગર, એટલે જળ લીધા વગર પણ કઈ રીતે ચાલે? બહાર ગામમાંથી મંગાવવું તો પણ કેટલું મંગાવી શકાય? એટલે બહાર ગામથી પણ જળ મંગાવીએ તો કેટલું મંગાવી શકાય? અને આ જૂથમાં પૂરું પણ ક્યાંથી થાય? એટલે થોડું ઘણું હોય તો થોડું ઘણું લાવીને થોડા જૂથમાં પૂરું પણ કરી શકાય, પણ અહીંયા તો અસંખ્ય જૂથ બિરાજે છે, તો એ જળને કઈ રીતે પૂરું કરવું? હવે શું કરવું? હું તો મનમાં ધારતો હતો કે કોઈએ ન કર્યું હોય એવું મારે ત્યાં કરવું. આવ્યો ને મનમાં ભાવ કે મનમાં શું હતું? પોતાની ભૂલ હવે સમજાય છે કે મનમાં શું ધાર્યું હતું કે કોઈએ પણ ન કર્યું હોય એવું મારે ત્યાં કરવું. અને આ તો એનાથી શું થઈ ગયું છે? ઉલટું થઈ ગયું છે. મનમાં ગભરાયા, દીન થવા લાગ્યા. કોઈને ત્યાં ન થયું હોય એવું જ મારે ત્યાં થયું. એટલે એમ કહે છે કે મેં કેવું ધાર્યું હતું અને કેવું થયું. કોઈને ત્યાં ન થયું હોય એવું જ થયું, પણ અહીંયા કેવું થયું છે? જળ ખૂટ્યું. જે સારું થવાનું હતું એની જગ્યાએ ખોટું થયું છે. અરે રે, હું તો નરાધમ છું. એટલે કે હું તો કેવો છું? મહાન નરાધમ છું, બહુ જ મોટો દુષ્ટ છું. વૈષ્ણવો મહાદુઃખ દેવા મેં આ કામ કર્યું છે કે મારા કારણે હવે મનમાં ભાવ કોનો આવ્યો? વૈષ્ણવોનો. આજ સુધી વૈષ્ણવોના સુખનો વિચાર કર્યો છે, બીજાના મંડપ અને મનોરથમાં પણ વૈષ્ણવોને સુખ પહોંચે એવી સેવા કરી છે, પોતે રસોઈ પણ જાતે કરીને કષ્ટ લેતા. તો અહીંયા પોતાના ઘરે આવું થયું અને વૈષ્ણવોને દુઃખ થશે એવું મનમાં વિચાર આવ્યો. પ્રભુ, હું તો એવો અધમ છું કે મારે જ આવું કષ્ટ આવ્યું. હવે કોઈ જાતનો રસ્તો નથી. આ કરતાં તો મારું મૃત્યુ આ જ ઘડીએ થાય તો સારું. એટલે મનમાં ખૂબ જ પછતાવા લાગ્યા કે હું તો બહુ અધમ છું, મારે ત્યાં આવું કષ્ટ આવ્યું, વૈષ્ણવોને દુઃખ પડશે, હવે કોઈ રસ્તો નથી. અને ત્યારે મનમાં વિચાર આવ્યો કે આના કરતાં તો મારું મૃત્યુ થાય તો સારું. વૈષ્ણવોને કઈ રીતે હું મારું મોઢું બતાવીશ? એમ કહી શ્રી ઠાકોરજીનું ધ્યાન ધરવા લાગ્યા અને ઓરડામાં જઈને પોતે એકાંતમાં એકલા બેઠા. એટલે પોતે મનમાં પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા, દીન થઈ ગયા કે પ્રભુ, મારાથી અપરાધ થયો, વૈષ્ણવોને મારા કારણે કષ્ટ પડશે, તમારા લાડીલા જે વૈષ્ણવો છે એને દુઃખ થશે, મારાથી ઝેરવાતું નથી, હું મારું મોઢું કઈ રીતે બતાવીશ? એવો મનમાં વિચાર કરે છે. એક ઓરડામાં બેસી ગયા. હવે અહીંયા બેડોબાઈ નામનું પદ છે તો હું એ લઉં છું. ધર્યું નાથે ધ્યાન ધણીનું, ધર્યું નાથે ધ્યાન ધણીનું, આવ્યું આજે કામણીનું, ધર્યું નાથે ધ્યાન ધણીનું. અકળ લીલા નાથ તમારી, જાણી હોથી ન શકાય ધણીનું, ધર્યું નાથે નામ ધણીનું. ડગલે પગલે દોષે ભરેલો, ક્ષમા ચહું વ્રજરાય, ધર્યું નાથે ધ્યાન ધણીનું.
એટલે નાથાબાઈ જે છે તો ઓરડામાં જઈ શ્રી ઠાકોરજી પાસે વિનંતી કરવા માંડી, હે પ્રભુ, હું તો જીવ છું, ડગલે ને પગલે દોષોથી ભરેલું છું, વળી આ સંસારની ઝંઝાળીનો જીવડો છું, એટલે કે સંસારમાં કળીકાળના સંસારમાં હું ફસાયેલો છું, માયામાં રચી પચી રહેલ છે, આપની માયાને હું શું જાણી શકું? એટલે કે આ કળીકાળની અંદર આ માયા જે છે, માયામાં હું રચ્યું પચ્યું રહું છું, એના રંગે રંગાઈ જાઉં છું. પ્રભુ, હું આપની માયાને શું જાણી શકું? મારું આમાં શું ગજું છે પ્રભુ? હા, જંજાળી જીવ ડોખાય ગોથા, માયા વિશે દિન રાત, માયા વિશે દિન રાત, સૂજ્યું નહીં પૂરું કરીશ ક્યાંથી, મારી તે કોણ વિસાર, ધર્યું નાથે ધ્યાન ધણીનું. એટલે કહે છે, પ્રભુ, મારું તો આમાં શું ગજું છે? તમારી લીલા તો અકળ છે, હું ક્યાંથી જાણી શકું? મારું કાંઈ ગજું નથી વાલા, તમારી લીલા હું ન જાણી શકું. મને આમાં કશી જ ખબર પડતી નથી પ્રભુ. હું આ સર્વસ્વ અસંખ્ય જે જૂથ છે, જે વૈષ્ણવ છે, એનું ક્યાંથી પૂરું કરીશ પ્રભુ? પ્રભુ, હવે તો અણીનો વખત આવ્યો છે, અણીનો સમય આવ્યો છે, અને મારે આંગણે આવેલા વૈષ્ણવો દુઃખી થશે તો મારી પત જાશે, એટલે કે મારી લાજ પ્રભુ તમારા હાથમાં છે. મારા આંગણે અસંખ્ય વૈષ્ણવ આવ્યું છે, એનું હું કઈ રીતે પૂરું કરીશ મને કાંઈ સમજાતું નથી પ્રભુ. એ દુઃખી થશે તો મારી લાજ જશે. હા, વૈષ્ણવ આવ્યા આંગણે વાલા, દુઃખી થશે અપાર, દુઃખી થશે અપાર. સારું ને માઠું આપને હાથે, જે છે પ્રભુજી થના ધણીનું, ધર્યું નાથે ધ્યાન ધણીનું. એટલે કહે છે, પ્રભુ, સારું નરસું જે પણ કાંઈ થાય એ આપના હાથમાં છું. હું તો એક નાનો જીવ છું, જીવ માત્ર નિમિત્ત છે પ્રભુ. આ નાથ, આમાં મારું કાંઈ જ નથી, મારું સર્વસ્વ આપનું છે. હું તો દીન છું, એક જીવ છું. અહીંયા જે પણ કાંઈ થાય છે એ આપની ઈચ્છાથી જ થનાર છે પ્રભુ. આપ જ સર્વસ્વ કરતા અને હરતા છો. હા, અવસર આવી આપ ઉકેલો, મારું નથી તલભાર, મારું નથી તલભાર. વૈષ્ણવ વાલા જે મરી જે તેમ, વૈષ્ણવ વાલા જે મરી જે તેમ, વહેલું કરો વ્રજધાર, ધણીનું ધર્યું નાથે ધ્યાન ધણીનું. એટલે કહે છે કે પ્રભુ, હું તો દોષથી ભરેલું છું, મને ક્ષમા આપો પ્રભુ. હું તો દોષથી ભરેલું છું વાલા. વૈષ્ણવોને સુખ થાય અને તેઓ આનંદમાં રહે એમ કરો. અહીંયા પણ એમને શું છે? હૃદયમાં ભાવ ઉત્તમ છે. શું ભાવ છે? કે વૈષ્ણવોને સુખ થાય, મારા કારણે એમને દુઃખ ન થવું જોઈએ. દોષ મારો છે પણ એમને દુઃખ ન થાય પ્રભુ, એવું ન કરતા પ્રભુ. આ દેહને ભોગે પણ વૈષ્ણવોને સુખ થાય એમ કરો પ્રભુ. આપની ઈચ્છા મુજબ કરો. એટલે કે આ દેહનો ભોગ થાય તો પણ વાંધો નહીં પ્રભુ, પણ આપના લાડીલાને કોઈ દુઃખ ન થવું જોઈએ. આપની ઈચ્છા હોય એ પ્રમાણે કરો. રસીલા વૈષ્ણવોને કાંઈ પણ જરા પણ દુઃખ ન થાય એ પ્રમાણે હે વ્રજધાર વહેલા પધારો. મારું સર્વસ્વ આપ જ છો, મારી લાજ એ જ આપની લાજ છે. એટલે દીન થઈ ગયા કે આ સર્વસ્વ આ મારું કાંઈ જ નથી. મનમાં જે ભાવ હતો એ હવે દૂર થઈ ગયો અને પ્રભુના શરણે ગયા. સર્વસ્વ પોતાનું જે છે પ્રભુને અર્પણ કર્યું છે. એટલે કહ્યું, પ્રભુ આમાં મારું કાંઈ જ નથી. હવે આ મારી લાજ છે, લાજ પણ તમારી જ છે. અને જ્યારે એમ કહીએ ને કે ભક્ત એના હાથનો પથરો નીચે મૂકી દે ને તો પ્રભુ એની માટે દોડે અને એને બચાવવા માટે પ્રભુ એની ચિંતા કરે. તો અહીંયા આ દીનદયાળ જે છે એ પણ આ નાથાભાઈની જે દીનતા જે છે એને માની લે છે, એને સ્વીકારે છે. દોહરો આપ્યો છે, એ હા દયાનિધિના દિલમાં પ્રગટી દયા પાર, સંકટ હરવા ભક્તનું
થયા તદા તૈયાર. એટલે આ ભક્તનું સંકટ હરવા માટે જાણે પ્રભુ તુરંત જ તૈયાર થઈ ગયા. અને એ પ્રમાણે નાથાબાઈની સ્તુતિ સાંભળી દયા નિધાન દિલમાં અપાર દયા ઉત્પન્ન થઈ અને ભક્તનું દુઃખ હરવા માટે કૃપા સિંધુ જાણે જાતે તૈયાર થયા. આંખના પલકારામાં માત્ર સુરપતિ ઇન્દ્ર હાજર થઈ ગયેલો. પ્રભુએ તો જાણે ઇન્દ્રને બોલાવ્યો અને આંખના પલકારામાં એ ઇન્દ્ર પ્રભુની સમક્ષ હાજર થઈ ગયા. શ્રી ઠાકોરજીએ ઇન્દ્રને આજ્ઞા આપી કે અમરાપુરમાં મારા સેવકને ત્યાં જળની ત્રુટિ આવી છે, માટે તમે ધીલ નહીં કરતા જલ્દી ત્યાં જાઓ અને વરસાદ વરસાવે. એટલે પ્રભુએ તો ઇન્દ્રને આજ્ઞા આપી કે જળની તૂટી જે થઈ છે મારા વૈષ્ણવને ત્યાં, તો આપ જલ્દી જાઓ અને ત્યાં આગળ વરસાદ વરસાવો. આજ્ઞા માથે ચડાવી ઇન્દ્ર તૈયારી કરી. અમરાપુર ગામને ચારે તરફ એક એક ગાંવ સુધી અપાર જળ વરસ્યું કે એ વખત વીજળી ચમકાર કરે છે. ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ રહ્યો છે. એક ધારો વરસાદ વરસવા લાગ્યો. એટલે શું છે? ઉનાળો છે, તડકો છે અને એવા સમયે ઋતુ વગર ત્યાં ચારો તરફ વાદળ ઘેરાવા લાગ્યા, વીજળીના ચમકાર થવા લાગ્યા અને માત્ર એ ગામના ચારો તરફ 1 કિલોમીટર સુધી જ, કેટલો સર્વસ્વ જગ્યાએ નહીં, માત્ર એ ગામના ચારો તરફ 1 કિલોમીટર સુધીમાં જ આ વરસાદ વરસ્યો. બધા બહુ જ આશ્ચર્ય પામ્યા. ઠેક ઠેકાણે જળાશયો ભરાઈ ગયા અને નદીની માફક વહેવા લાગ્યા. એક ગામ ઉપર બટ નામનું તળાવ છે. ત્યાં આકાશમાંથી એક ધાર તળાવમાં અખંડ રીતે આવવા લાગી અને તળાવ ભરાઈ ગયું. એટલે શું કહ્યું? ત્યાં આગળ કેવું પ્રભુએ કેવી લીલા બતાવી, પ્રભુનું પ્રમાણ કેવું છે કે તુરંત જ જ્યાં પ્રભુએ વિનંતી સ્વીકારી એવી તરત જ એ ત્યાં આગળ કે જ્યાં આગળ વાદળા સરખું નહોતું, તડકો હતો, એવા સમયે ત્યાં આગળ શું આવ્યા? વાદળ છવાઈ ગયા, વીજળી થવા લાગી, ચારે તરફ વરસાદ. અને પ્રભુએ પ્રમાણ લીલા પણ કેવી કરી કે ખબર પડે માત્ર એ એના ભક્ત માટે જ આવ્યા છે એમ બીજે ક્યાંય નહીં. માત્ર એ ગામના ચારો તરફ માત્ર 1 કિલોમીટર સુધીમાં જ વરસાદ થયો. અને એની સાથે સાથે કહે છે કે એક બટ નામનું તળાવ છે એ ગામની પાસે. તે બટ નામના તળાવમાં તો જાણે એક ધારી, એક અખંડ એ જળાશયમાં પાણીની ધાર થવા લાગી અને એ તળાવ એ ધારથી ભરાઈ ગયું અખંડ રીતે. અને સાક્ષાત જાણે મહારાણીજી તળાવમાં પધાર્યા એવો ભાસ વૈષ્ણવોને થવા લાગ્યો. એટલે ગામમાં જે તળાવ છે એ માત્ર એક ધારથી, અખંડ ધારથી ભરાયું અને જાણે વૈષ્ણવોને એવો ભાસ થયો કે જાણે પોતે મહારાણીજી, બોલો શ્રી યમુના મહારાણી કી જય. મહારાણીજી પોતે પોતાના આ જે ભક્ત જે છે એના લીલાના જૂથ જે છે એ લીલાના જૂથને એ બચાવવા માટે, પોતાની એની લાજને રાખવા માટે પોતે મહારાણીજી પોતે પધાર્યા છે એવો ભાસ સર્વ વૈષ્ણવોને થવા લાગ્યો. નાથાભાઈ તથા સર્વ વૈષ્ણવો મહા આનંદમાં આવી ગયા. નાથાભાઈએ સાક્ષાત શ્રી મહારાણીજી પધાર્યા તેથી સાચા મોતીએ વધાવ્યા. કેવું ઉત્તમ ભાવ, પ્રભુની દીનતા, પ્રભુએ કેવી કૃપા કરી. અને મહારાણીજી તો એમ કહીએ કે એ આપણા સખી, એમ કહીએ તો એ આપણા માટે જ એમ પ્રભુને જીવ જ્યારે શરણે છે ને તો મહારાણી દોડતા કહે કે પ્રભુ તમારો જીવ જે શરણે આવે એવા કૃપા પાત્ર છે, દીન દયાલ છે મહારાણીજી. અને એટલા માટે મહારાણીજી પોતે પધાર્યા છે એવો ભાસ અહીંયા નાથાભાઈને થયો અને પોતે મહારાણીજી પધાર્યા છે. એટલા માટે સાચા મોતીએ એ મહારાણીજીને વધાવે છે. કેટલો ઉત્તમ ભાવ. અને ત્યાંથી શ્રી મહારાણીજીનો કળશ ભરી કીર્તન કરતાં કરતાં વૈષ્ણવો ગામમાં પધરાવી લાવ્યા. કેટલું ઉત્તમ દ્રશ્ય છે નહીં વૈષ્ણવ, કે પ્રભુએ આટલી કૃપા કરી અને સાથે સાથે મહારાણીજીએ પણ એટલી આ કૃપા કરી નાથાભાઈ ઉપર કે પોતે પધાર્યા. અને નાથાભાઈ એટલા માટે મહારાણીજીને સાચા મોતીએ વધાવે છે, એનો કળશ ભરે છે અને મહારાણીજીને પોતાના મંડપ સ્થળે લઈ જાય છે કીર્તન ગાતા ગાતા. વૈષ્ણવો મહા આનંદથી જલ તથા પ્રસાદ લઈ તાતા માતા ગુલતાન બની શ્રી ઠાકોરજીના જશ ગુણ ગાવા લાગ્યા. એટલે વૈષ્ણવો તો આનંદમાં આવી ગયા, પ્રભુનું પ્રમાણ જોયું. અને મહારાણીજી પધાર્યા હોય પછી આનંદમાં કાંઈ કહેવું પડે કે. અને એટલા માટે ખૂબ આનંદથી જળ અને પ્રસાદ લીધા, માને ગુલતાન બની ગયા સર્વ વૈષ્ણવ અને ઠાકોરજીના જશ ગાવા લાગ્યા. એવી રીતે શ્રી ઠાકોરજીએ તથા મહારાણીજીએ નાથાભાઈ જોશી ઉપર કૃપા કરી. નાથાભાઈ એવા પરમ ભગવદી પૂર્ણ કૃપાપાત્ર વૈષ્ણવ હતા
અને તેથી સર્વ વૈષ્ણવોને મહા આનંદ લેવડાવ્યો. હૃદયમાં એક અંતરની ઈચ્છા જે હતી, જે ભાવ હતો, એ એકદમ શુદ્ધ હતો કે મારે વૈષ્ણવોને લાડ લડાવવા છે, પ્રભુનો મંડપ કરવો છે. અને એટલા માટે પ્રભુએ એમના ઉપર કૃપા કરી. નાથાભાઈ ઘણા જ ખુશી થયા કે મારી ઉપર શ્રીજીએ કૃપા કરી છે અને મારી વિનંતી સ્વીકારીને પધાર્યા છે. અરે ખરે વખતે મારી સાર કરી છે. એ હા, હવે વધુ ઈચ્છા નથી, બસ રાખો મહારાજ, કામ થયું આ દાસનું, જે ચાહ્યું વ્રજરાજ, જે ચાહ્યું વ્રજરાજ. એટલે હે મહારાજ, એ મહારાજા ધીરાજ, હવે બસ રાખો, હવે વિશેષ જળની જરૂર નથી. એ મુજબ નાથાભાઈ પ્રભુને વિનંતી કરવા લાગ્યા, મહારાણીજીને વિનંતી કરવા લાગ્યા. મેઘ શાંત થઈ ગયો, સર્વેના મન હરખાયા. દ્વેષી ઈર્ષાળુ જનો જે છે એ આ દેખીને, એટલે નાથાભાઈના જે ઈર્ષાળુ જન જે છે એ લોકો આ સર્વસ્વ જોઈને ખૂબ પસ્તાયા. અનેક પ્રકારના દૂષણો આપવા લાગ્યા. વૈષ્ણવોને તો આનંદનો પાર નથી. એક તરફ એ છે અને બીજી તરફ વૈષ્ણવોમાં તો આનંદને પાર નથી. વિવિધ પ્રકારની સામગ્રી પ્રભુને ધરાવે છે અને વૈષ્ણવો પ્રસાદ લે છે કે પ્રભુને અત્યંત પ્રકારની જે મનમાં મનોરથ છે એવા વિવિધ પ્રકારની સામગ્રી કરી સિદ્ધ કરે છે અને પ્રભુને પ્રસાદ લેવડાવે છે. પછી વૈષ્ણવો જે છે એ પ્રસાદ લે છે. સૌને પ્રસાદ માળા આપી વિદાયગીરી આપી અને નાથાભાઈએ એ રીતે કૃતાર્થ થઈ ગયા. એટલે પ્રભુના જે વૈષ્ણવો છે લાડીલાને ખૂબ લાડ લડાવ્યા અને પછી પ્રસાદ અને માળા આપી અને સૌને વિદાય આપી અને પોતે કૃતાર્થ થયા. એવા નાશાભાઈ જોશી પરમ ભગવદીય છે અને પ્રભુના પૂર્ણ કૃપા પાત્ર હતા. પ્રભુએ આ પ્રસંગ દ્વારા આપણને એ જ શીખવ્યું છે કે આપણે પ્રભુની જ્યારે સેવા કરીએ છીએ ત્યારે એ સેવામાં મનમાં શું રાખવું? દીનતા રાખવી. મનમાં ક્યારેય એવો ભાવ ન રાખવો કે મારા જેવું કોઈ નથી કરી શકતું. ક્યારેય કોઈની સરખામણી ન કરવી. કેમ? કારણ કે પ્રભુ એ ક્યારેય એમ ન કહેવાય કે આપણા પ્રભુ એ માત્ર પૈસાવાળાના છે, એ તો દીનના છે. એટલે જો તમે દીન થઈ સર્વસ્વ તમારું એ પ્રભુને શરણે ધરો ને તો પ્રભુ તમારા પર કૃપા કરે. અને નાથાભાઈ જોશી પણ એવા જ કૃપાપાત્ર વૈષ્ણવ છે. એમની ઉપર કૃપાનો પાર નથી અને આવી કૃપા પ્રભુ પણ આપણા ઉપર કરે અને મહારાણીજી આપણે ત્યાં પણ આવી જ રીતે આનંદથી બિરાજે એ જ વિનંતી સાથે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ.